રાશન કાર્ડમાં આધાર કેવાયસી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા આપણે જાણીશું. પહેલાં તો આપણે સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે મિત્ર. પ્લે સ્ટોર ઓપન કરી પછી ઇન્સ્ટોલ એને કરી લેવાનું છે. આ એપને ઇન્સ્ટોલ કર્યો પછી આધાર કેવાયસી કરવા માટે આધાર ફેટ રેવડી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું. પછી તમારા ઇન્ટરફેસ આવશે. માય રેશન એપ પર દાખલ કરવાનો છે મોબાઈલ નંબર તમારો. અહીં તમારું પૂરું નામ લખવાનું છે. નીચે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. તે પછી અહીં ક્લિક કરો. પછી એક મોબાઈલ નંબરમાં ઓટીપી 6 અંકનો ઓટીપી આવશે, ત્યાં અહીં નાખો. પછી મારી નોંધણી કરો, ત્યાં ક્લિક કરવાનું છે. પછી લોગિન ઉપર ટાઈપ કરવાનું છે. પછી મોબાઈલ નંબરમાં અહીં તમારો ઓટીપી આવશે, ઓટીપી અહીં નાખવાનો છે. પછી અહીં ક્લિક કરવાનું છે ઓટીપી મોકલવા ઉપર. પછી તમારો ઓટીપી મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે, તે અહીં દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી અહીં ક્લિક કરવાનું છે. પછી તમારે એક પિન સેટ કરવાનો છે 6 અંકનો. પછી તમારે ફરી વખત અહીં પાછો એની પિન નંબર નાખવાનો છે 6 અંકનો. પછી મારો પિન નંબર સેટ કરો, ત્યાં ક્લિક કરવાનું છે. તે પછી તમારે હોમ સ્ક્રીનમાં જઈને 338 કરીને ક્લિક કરવાનું છે. 3 આડી લીટી પર અહીંયા ક્લિક કરવાનું છે. પછી અહીં માય પ્રોફાઇલ અહીંયા જઈને તમારે અહીંયા ટચ કરવાનું છે. બાદ તમારે રેશન કાર્ડ લિંક કરો, અહીંયા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. પછી તમારે રેશન કાર્ડ નંબર અહીં નાખવાનો છે. પછી તમારે 4 અંકનો પાસપોર્ટ નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નાખવાનો છે છેલ્લા અંક. પછી અહીં સંમતિ આપું છું, અહીંયા સ્વીકારો છો. અહીંયા પછી આધાર ઓટીપી જનરેટ કરો, અહીંયા ક્લિક કરવાનું છે. પછી ઓટીપી મોબાઈલ નંબર ઓટીપી આવશે, એમાં ઓટીપી નાખવાનો છે. અહીં ઓટીપી નાખ્યા પછી અહીં ઓટીપી ચકાસો, અહીંયા ક્લિક કરવાનું છે. પછી તમારું વેરિફિકેશન થઈ જશે. લિંક થઈ ગયું છે. હવે એકવાર આ એપને બંધ કરીને ફરી ખોલો. માય રાશન એપ ઓપન કર્યા પછી આધાર કેવાયસી અહીંયા ક્લિક કરવાનું છે. પછી ઉપર સૂચના મેં વાંચી ક્લિક બોક્સમાં ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવો, અહીંયા ક્લિક કરવાનું છે. પછી અહીંયા રેશન કાર્ડ નંબર નાખીને અહીંયા કોડ દાખલ કરવાનો છે. પછી આ બટન ઉપર ક્લિક કરવાનું. પછી જે સભ્યનું તમારે કેવાયસી કરવાનું હોય તે પછી તમારું એનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. બાજુ નીચે જઈને નામ પસંદ કર્યા પછી બટન પર ક્લિક કરવાનું છે. પછી અહીં ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. સંપૂર્ણ વિગત વાંચ્યા પછી બટન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા આધાર પર ઓટીપી આવશે, અહીંયા ઓટીપી નાખવાનો છે. અહીં પછી ઓટીપી પર આવી જાય પછી બટન ઉપર ક્લિક કરવાનું છે. પછી ઓટીપી નાખ્યા પછી આ એક એપ ખુલશે. પછી મંજૂરી આપવાની છે. મંજૂરી આપ્યા પછી તમારે ક્લિક કરવાનું છે. પછી અહીં પ્રોસેસ ઉપર થોડી વાર અહીંયા ક્લિક કરીને પ્રોસેસ ઉપર નીચે દબાવીને ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તે નીચેનું બટન છે, અહીંયા તમારું ફેસ રાખે મોઢું બતાવવાનું છે. એવું ચેક નહીં થાય તો આંખ ખોલીને બંધ કરવાની છે. ત્યારબાદ ઓકે આવશે. લીલી લાઈન દેખાશે ત્યારે એકવાર તમારી આંખો બંધ કરીને ખોલવાની છે. આ રીતે તમારો ફોટો પડી જશે. પછી તમારે થોડી પ્રક્રિયા થયા પછી આવી વિગતો આવશે. પછી આ નીચે ક્લિક કરીને મંજૂરી માટે વિગતો મોકલવાની છે. તો મિત્રો કેવાયસી માટે તમારી વિનંતી મોકલાઈ ગઈ છે. આવી જ રીતે બીજા સભ્યોનું કેવાયસી કરવા માટે પણ એ જ રીતે. તો ફરી 3 આડી લીટી પર ક્લિક કરીને આધાર કેવાયસી ઉપર જવાનું છે. થેન્ક યુ મિત્રો.